હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, આશા રાખું બધા મજામાં જશો. હું નિમેશ શર્મા આજે ફરીથી પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 સાયન્સ કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાના સંકલ્પનાઓ. બાળકો, આશા રાખું છું આ ચેપ્ટરની આખી સમજૂતી પૂરી થઈ ગઈ છે. તો એની સાથે સાથે સંપૂર્ણ અભ્યાસ દ્વારા રાસાયણિક વિજ્ઞાનના અમુક પાયા તો તમારા મજબૂત થઈ જ ગયા હશે. બરાબર? પાયાના સંકલ્પનાની વાત કરીએ તો પાયા તો મજબૂત થયા જ હશે તમારા. તો બાળકો, આ ચેપ્ટરની એન્ડિંગમાં આપણે જવાના છીએ. બરાબર? આપણે સંપૂર્ણ ચેપ્ટરનું આખા એકમનું આપણે જે થિયરી ભાગ છે તે થિયરી ભાગનો આપણે અભ્યાસ પૂર્ણ કરી નાખ્યા છે. સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા ચાલતી હતી. બાળકો, અગાઉના જે વિડીયો લેક્ચર હતા તેમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો 1.1 થી લઈને 1.33 સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું છે બાળકો. એમાં પાછા આપણે ભાગ જુદા જુદા વિડીયો એમાં પણ આપણે બનાવ્યા છે. બરાબર છે? હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલો જે બાકી રહી ગયેલા 3 પ્રશ્નો છે બાળકો, 1.34 થી લઈને 1.36, 1.34, 1.35 અને 1.36 સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉકેલોની આપણે ચર્ચા કરવાના છે. સમજૂતી જોવાના છે, કઈ રીતે ના પ્રશ્નો પૂછાય છે, આપણે એને કઈ રીતે સોલ્વ કરવાનું છે બાળકો. બરાબર? તે બધું આપણે જોવાના છે. તો આપણે ચાલો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો નંબર 1.34, 1.35 અને 1.36 અને તેના ઉકેલો. પ્રશ્નો અને ઉકેલો બધું સમજવાના છે બાળકો. આ બધા પ્રશ્નો સોલ્વ કરવાનો હેતુ એ છે કે તમને આવા જ પ્રકારનો કોઈ બીજા પ્રશ્ન આપવામાં આવે તો તમારાથી સોલ્વ થવું જોઈએ. તો બાળકો, પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો આપણે જોઈ લઈએ હમણાં સ્વાધ્યાયના પ્રશ્નો 1.34 થી આગળ. તો બાળકો, આ તમારો ક્લાસ 11th કેમિસ્ટ્રી એનસીઆરટી ટેક્સ્ટબુકનું એનસીઆરટીની ટેક્સ્ટબુક છે. એકમ 1 તો બાળકો, અહીંયા આપણે એકમ 1માં સ્વાધ્યાય પર જઈએ. તો બાળકો, આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા હતા. સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરતા હતા બાળકો. આ 1.1, 1.1 થી આપણે શરૂ કર્યા હતા અને આપણે અહીંયા 1.33 સુધીને આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું બાળકો. હવે આપણે 1.34 થી કન્ટિન્યુ કરવાના છીએ. ક્લિયર છે? તો બાળકો, તમારી સમક્ષ અહીંયા પ્રશ્ન છે. ધ્યાન આપજો પ્રશ્ન પર. પ્રશ્ન વાંચીએ આપણે. તો બાળકો, જોઈ લો. પ્રશ્ન નંબર 1.34. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 કાર્બન ડાયોક્સાઇડ, 6.90 ગ્રામ પાણી આપે છે અને અન્ય કોઈ નિપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લિટર કદ એસટીપીએ માપન કરેલ 11.6 ગ્રામ વજન દર્શાવે છે. ગણતરી કરો. કઈ કઈ વસ્તુ ગણતરી કરવાની છે? પ્રમાણસૂચક સૂત્ર, વાયુનું મોલાર દળ, ત્રીજું આણ્વીય સૂત્ર. તો બાળકો, આ પ્રશ્ન સરખી રીતે સમજી લો. આ બાળકો કયા વાયુની વાત કરે છે? તો વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ. બાળકો, તમે કોઈ દર જોયું છે તમારા રોજિંદા જીવનમાં વેલ્ડિંગ કરતા?
બે લોખંડને જોઈન્ટ કરવાનો હોય, વેલ્ડિંગ કરીને જોઈન્ટ કરતા હોય તો જોયું હશે ને તમે, જે વેલ્ડિંગ કરતા હોય તો ચમકારો જોયા હોય ને, ચમકારો એ ખરેખર વેલ્ડિંગ જ્યારે થતો હોય તો ચમકારા કઈ વસ્તુને ખબર છે તમને? આપણે એને શું કહીએ? ઓક્સી એસિટિલિન ફ્લેમ કહીએ, એટલે કે ગુજરાતીમાં ઓક્સી એસિટિલિન જ્યોત હોય. હવે ઓક્સી એસિટિલિનની જ્યારે વાત આવે બાળકો, તો ઓક્સી એટલે ઓક્સિજન હાજર હશે. તો બાળકો અહીંયા તમારે જોઈ લો, અહીંયા તમારા પ્રશ્નમાં આપેલું પણ છે કે તેના થોડા પ્રમાણના ઓક્સિજનની હાજરીમાં બાળતા. બરાબર, તો ઓક્સી એસિટિલિનની વાત કરી છે બાળકો. ઓક્સિજનની હાજરી એટલે ઓક્સિજનનો સમાવેશ છે, અહીંયા યોગદાન છે, બરાબર છે, જ્યોતમાં. અને બાળકો એસિટિલિન આપણે કહીએ તો એસિટિલિન એટલે શું? તો એસિટિલિન એટલે ઇથાઇન કહેવાય બાળકો. ઇથાઇન એટલે C2H2, બરાબર, HC ટ્રિપલ બોન્ડ CH, HC ટ્રિપલ બોન્ડ CH. તો બાળકો એમાં કયા બે તત્વો આવ્યા? તો કાર્બન અને હાઇડ્રોજન તત્વો છે. ક્લિયર? કાર્બન અને હાઇડ્રોજન તત્વો હાજર છે. હવે બાળકો આમાં શું કીધું છે કે આ જે વેલ્ડિંગ વાયુ છે, વેલ્ડિંગ બળતણ વાયુ છે, બરાબર, તેનો જ્યારે થોડા પ્રમાણે આપણે ઓક્સિજન સાથે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ તો આપણે નિપજ મળે. તો નિપજ કઈ મળે? તો બે સંયોજનો આપણે નિપજમાં મળે. તો કયા? તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજું કયો? તો પાણી. હવે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળે તેનો પણ પ્રમાણ આપ્યો છે, જથ્થો બતાવ્યો છે દળમાં, ગ્રામમાં બતાવ્યું છે, બરાબર. તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. નિપજમાં બીજું જે પાણી મળે તેનો પણ બતાવ્યો છે કે 0.690 ગ્રામ પાણી મળે છે. પછી એવું કીધું છે કે અન્ય કોઈ નિપજ આપતું નથી. તો આના સિવાય બીજો કોઈ નિપજ નથી આપતું. આ બાળકો આપણે આમાં શું કરવાના છીએ કે આ જે નિપજ મળે છે ને કાર્બન ડાયોક્સાઇડ, તેમાં કાર્બન તત્વ જે છે ને, આ કાર્બન તત્વનું પ્રમાણ આપણે શોધી કાઢશું આ નિપજમાં, બરાબર. પછી પાણી દેખાય ને, પાણીમાં આપણે હાઇડ્રોજનનું પ્રમાણ શોધી લઈશું. એવું કરવાના છીએ આપણે. ક્લિયર? અને એવું કર્યા પછી આપણે શું કરશું? એનું આપણે ટકાવારી શોધશું, બરાબર. ડલથી ટકા શોધશું ને ડલથી ટકાને બધું શોધ્યા પછી આપણે પેલા કોઠા બનાવીને પ્રમાણસૂચક સૂત્ર શોધીએ ને, તે પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે કોઠો બનાવશું ને બધા જ આપણે બધી માહિતી આપણે કોઠામાં લખવાના છે, કોષ્ટક બનાવશું બાળકો. પ્રમાણસૂચક સૂત્ર એકવાર મળી જાય પછી આપણે વાયુનું મોલાર દળ શોધશું, પછી આણ્વીય સૂત્ર શોધશું. તો બાળકો આપણે જોઈએ કે કઈ રીતે થઈ શકે આ, બરાબર. તો હું તમને ઉકેલ બતાવું. તો જો બાળકો, સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? તો આ જે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તમને દેખાય છે, બરાબર, તેમાં કાર્બન જે તત્વ છે તેનું પ્રમાણ શોધવાનું છે, બરાબર. તો કઈ રીતે શોધાય? તો આ રીતે જોઈ લો. તો બાળકો અહીંયા ક્વેશ્ચન નંબર 1.34નો ઉકેલ આપ્યો છે, કર્યો છે અહીંયા. તો બાળકો જોઈ લો, 3.38 ગ્રામ CO2માં કાર્બનનું પ્રમાણ તો કઈ રીતે ગણાય? આ રીતે. બાળકો અહીંયા શું કર્યું છે મેં? તો અહીંયા તમે જોઈ શકો 12 ગ્રામ પ્રતિ મોલ અને 44 ગ્રામ પ્રતિ મોલ, બરાબર, ગુણ્યા 3.38. તો બાળકો આ 12 ગ્રામ પ્રતિ મોલ શું છે? એ કંઈ નથી, એ તો કાર્બનનો મોલાર દળ છે, બરાબર છે બાળકો. આ કાર્બન દેખાય ને તેનો મોલાર દળ, તે શું? 12 ગ્રામ પ્રતિ મોલ. તો બાળકો આ 44 ગ્રામ પ્રતિ મોલ શું છે? એ આ કાર્બન ડાયોક્સાઇડનો મોલાર દળ છે, બરાબર. એટલે કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેના મોલાર દળનો ગુણોત્તર લેવાનો. ક્લિયર છે બાળકો? એ ગુણોત્તર લેશો ગ્રામ પ્રતિ મોલ એકમો એના કેન્સલ થશે અને એ ગુણોત્તરને તમારે આ 3.38 સાથે ગુણાકાર કરવાનો છે. ક્લિયર છે બાળકો? તો અહીંયાના કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયાના કાર્બન ડાયોક્સાઇડ આ બંને કેન્સલ થઈ જશે સંયોજનમાં અને ફક્ત રહેશે કયો? તો ફક્ત કાર્બન રહેશે. ક્લિયર? ચાલો આગળ જઈએ હવે. તો બાળકો આનો ગણતરીનો જવાબ શું આવ્યો? તો કાર્બનનો પ્રમાણ બતાવી દીધો ગ્રામમાં, 0.9218 ગ્રામ કાર્બન છે, બરાબર. 0.9218 ગ્રામ કાર્બન. હવે બાળકો આપણે શું જોઈએ કે 0.690 ગ્રામ H2Oમાં હાઇડ્રોજનનો પ્રમાણ કેટલો? બરાબર. આમાં જોશું આપણે. આ આપ્યું છે ને તમને પ્રશ્નમાં 0.690 ગ્રામ પાણી. તો આ પાણી જે છે 0.690 ગ્રામ પાણી છે H2O, તેમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલો છે? તો બાળકો આમાં પણ આપણે એ જ કરવાના. આ હાઇડ્રોજનનું પ્રમાણ શોધવાનું છે ને, તેને આપણે ઉપર લેશું. તો હાઇડ્રોજનનો મોલાર દળ એટલે 2 ગ્રામ પ્રતિ મોલ થશે. એના નીચે આપણે પાણીનો મોલાર દળ મૂકી દઈશું. તો હાઇડ્રોજનના મોલાર દળ ભાગ્યા પાણીનો મોલાર દળ એટલે 2 ગ્રામ પ્રતિ મોલ ભાગ્યા 18 ગ્રામ પ્રતિ મોલ. તો ગ્રામ પ્રતિ મોલ કેન્સલ આઉટ થઈ જશે. હવે આપણે કેમાં શોધતા છે? તો 0.690 ગ્રામ કોનો છે? તો પાણીનો જ છે. તો 0.690 ગ્રામ પાણી,
બરાબર. હવે અહીંયા પાણી અને અહીંયા આ પણ પાણી માટે છે, તો પાણી કેન્સલ થશે અને અહીંયા હાઇડ્રોજન માટે આવશે. બરાબર છે. આ આખો ગુણોત્તર તમે કરશો, જવાબ શું આવશે આનો ગણતરીનો? 0.0767 ગ્રામ હાઇડ્રોજન આવ્યું. બાળકો આપણે હાઇડ્રોજનનું પ્રમાણ મળી ગયો. બોલો 0.690 ગ્રામ પાણીમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલો આવ્યો? આટલો આવ્યો. આ હાઇડ્રોજનનું પ્રમાણ છે આટલા ગ્રામ પાણીમાં. બરાબર છે. હવે બાળકો આપણે શું કરવાના? તો જે બળતણ વાયુ છે, બરાબર, જે વેલ્ડિંગનો બળતણ વાયુ છે તે સંયોજનમાં કયા કયા તત્વો છે? કાર્બન અને હાઇડ્રોજન, બે જ તત્વો છે. તો બાળકો આ જે કાર્બન હાઇડ્રોજનના જે દળોની માહિતી મળી છે આપણને, તેનો સરવાળો કરી નાખીએ. તો કુલ દળ કેટલો? તો બાળકો આપણે આનો સરવાળો શા માટે કરતા છીએ? તો બાળકો પ્રક્રિયકમાં જેટલું વજન હશે તે સંપૂર્ણ રીતે અહીંયા દહન પામતું છે. બરાબર છે. એટલે નિપજમાં સંપૂર્ણ રીતે આવી જશે. નિપજમાં એનો ઓક્સાઇડ બની જશે. તો બાળકો તમે જો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બન ઓક્સાઇડ બન્યો છે, પાણી બન્યો એટલે હાઇડ્રોજન ઓક્સાઇડ બન્યો છે. ક્લિયર છે બાળકો? હવે જો તો કુલ દળ એટલે આ બંનેના દળોનો સરવાળો તો 0.9218 ગ્રામ એટલે આપણે આ લીધો કાર્બનનો. બીજું હું તો 0.0767 ગ્રામ તો એ હાઇડ્રોજનનો લીધો. તો બંને કાર્બનના હાઇડ્રોજનના દળોના સરવાળા કર્યા તો શું આવશે બાળકો? 0.9985 ગ્રામ. ક્લિયર છે બાળકો? 0.9985 ગ્રામ છે. તો હવે બાળકો આપણે શું કરવાનું છે? 0.9985 ગ્રામ છે. આ પણ કુલ દળ આપણે વાપરવાનો છે. હવે શું કરીએ? આપણે દળથી ટકા શોધીએ કાર્બન અને હાઇડ્રોજન બંનેનું. બરાબર છે બાળકો? કાર્બન હાઇડ્રોજન બંનેનું આપણે શું શોધશું? દળથી ટકા. તો દળથી ટકા કાર્બન અને હાઇડ્રોજન આપણે જ્યારે શોધવાના તો આપણે શું કરશું? કાર્બનનો દળ ઉપર અને નીચે કુલ દળ, તે પ્રમાણે હાઇડ્રોજનનો દળ ઉપર અને નીચે કુલ દળ. ક્લિયર છે? તો બાળકો કાર્બનનો જે દળ છે 0.9218 ગ્રામ, બરાબર, છેદમાં 0.9985 ગ્રામ ગુણ્યા 100. તો બાળકો આપણે ટકાવારી શોધતા છે તો 100થી તો ગુણાકાર કરવા જ પડે ને. આનો ગુણોત્તર કેટલો આવશે? જેટલો પણ આનો ગુણોત્તર આવે કંઈ 0.9232 આવશે. બરાબર. 100થી ગુણાકાર કરશો તો શું થઈ જશે? 9232 ટકા. 92.32% આવી ગયા. હવે બાળકો આપણે એ જ રીતે દળથી ટકા કોનું શોધશું? તો હાઇડ્રોજનનું શોધશું. તો બાળકો એનો આપણે શોધવા માટે શું કરવાના? આ હાઇડ્રોજનનો જે દળ છે, બરાબર, એના છેદમાં આ કુલ દળ મૂકી દેવાનું ને 100થી ગુણાકાર કરી નાખવાનું. બાળકો દળ ટકા હાઇડ્રોજનનું શું આવે? તો 0.0767 ભાગ્યા 0.9985 ગુણ્યા 100 તો કેટલો આવશે? 7.68. બાળકો તમને એક બીજું પણ માહિતી બતાવી દઉં કે આ બંને ટકાને તમે જો સરવાળા કરશો તો શું થાય? તો 100 જ આવશે, 100 આવશે. બરાબર. હવે આપણે બાળકો દળથી ટકા શોધી નાખ્યું ને કાર્બન હાઇડ્રોજનનો. આ માહિતી આપણે ઉપયોગ કરવાના છીએ. કેમાં? અહીંયા આપણે એક કોષ્ટક બનાવવાના છે. બરાબર છે. શા માટે આપણે કોષ્ટક બનાવતા છે? આપણે પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે બાળકો. બાળકો અહીં આપણે એક કોષ્ટક બનાવતા છીએ. જોઈ લો, આ રીતનું એક આપણે કોષ્ટક બનાવતા છીએ. ક્લિયર? આ કોષ્ટકમાં સૌથી પહેલાં તો આપણે તત્વ રાખશું. પછી આપણે શું રાખવાના બાળકો? સૌથી પહેલાં તત્વ, તો પછી દળ ટકા, પછી પરમાણ્વીય દળ. બાળકો આ શોર્ટમાં લખ્યું છે. પરમાણ્વીય દળ જે હોય તે પણ મોલાર દળ તરીકે જ આપણે ગણીએ એટલે ગ્રામ પ્રતિ મોલ જ આવે. પછી આ શું છે? મોલની સંખ્યા. આ શું છે? સાદો ગુણોત્તર. આ શું છે? પૂર્ણાંક સાદો ગુણોત્તર. તો બાળકો આપણે પરમાણ્વીય દળની વાત કરીએ તો કાર્બન ને પરમાણ્વીય દળ એટલે કેટલું? 1 મોલ કાર્બન તો એ એક્ઝેક્ટલી 12 ગ્રામ જ આવે. 12 ગ્રામ પ્રતિ મોલ થાય. બરાબર છે. પછી હાઇડ્રોજન 1 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો હવે આપણે શું કરવાનું છે બાળકો? તો દળથી ટકા જે છે તેને આપણે આના વડે ભાગી દઈશું, પરમાણ્વીય દળ વડે ભાગશું. તો બાળકો 92.32 ભાગ્યા 12 કેટલું આવ્યું? તો 7.69 આવ્યું. બરાબર. 7.69 અહીંયા જગ્યા ઓછી એટલે આપણે ઉપર મૂક્યું. બાળકો આને આપણે ભાગીએ તો 7.68 ભાગ્યા 1 તો 7.68 જ આવે. આ બાળકો આ બંનેમાં ઓછું કયું? 7.69 ને 7.68. તો બંનેમાં 7.68 ઓછો છે તો આ બંને કિંમતને આપણે 7.68થી ભાગી દેવું. ક્લિયર? તો 7.69 ભાગ્યા 7.68 7.68 ભાગ્યા 7.68
તો બાળકો બંનેનો સાદો ગુણોત્તર કેટલો હતો? 1 જ આવે. અહીંયા પણ 1 ને અહીંયા પણ 1. પૂર્ણાંક સાદું ગુણોત્તર પણ એ જ થશે, સેમ જ 1 જ થશે. કાર્બન અને હાઇડ્રોજન બંને 1 1 આવી ગયા. હવે બાળકો એટલે પ્રમાણસૂચક સૂત્ર શું થવાનું? તો પ્રમાણસૂચક સૂત્ર કાર્બન અને હાઇડ્રોજન બંનેનો પરમાણુની સંખ્યા સમાન છે અને એક જ છે, બરાબર. એટલે C1H1 એટલે કે CH જ કહેવાય. હવે બાળકો આપણે પ્રમાણસૂચક સૂત્ર મળી ગયો છે. હવે આપણું બીજું કાર્ય મોલાર દળ શોધવાનો, બરાબર. તો મોલાર દળ શોધવા માટે આપણે હવે શું કરશું? તો STPA વાયુનું કદ 10 લિટર હોય. કયા વાયુનું કદની વાત થતી છે? વેલ્ડિંગ વાયુનું બાળકો. વેલ્ડિંગ વાયુનું STPA 10 લિટર કદનું વજન કેટલું છે? તો બાળકો તમને પ્રશ્નમાં જ આપેલું છે 11.6 ગ્રામ. બરાબર. પાછું એવું તમે વિચારો કે આકાથી આવ્યું, તો એ બાળકો પ્રશ્નમાં આપેલું છે, જોઈ લો. 11.6 ગ્રામ વજન છે, 10 લિટર કદ. આ વેલ્ડિંગ વાયુનું 10 લિટર કદ STPA એક માપન કરેલ 11.6 વજન દર્શાવે છે બાળકો, બરાબર. તમને આપ્યું જ છે. આપણે અહીંયા 11.6 ગ્રામ લેશું. તો બાળકો એ કોનો છે વજન? 10 લિટર કદનું. તો બાળકો આ જ વાયુને આપણે 10 લિટરની જગ્યાએ 22.4 લિટર લઈએ તો કદ, તો આપણે એમ લખીશું કે 22.4 લિટર કદ વાયુનું STPA વજન કેટલું થશે? તો બાળકો કંઈ નથી કરવાનું, આને ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે થઈ જશે. તો 22.4 લિટર ગુણ્યા 11.6 ગ્રામ ભાગ્યા 10 લિટર. ક્લિયર બાળકો? તો અહીં જોઈ લો, આ રીતે થશે. લિટર લિટર કેન્સલ થઈ જશે. 11.6 ગ્રામ ગુણ્યા 22.4 ભાગ્યા 10. ક્લિયર છે? તો બાળકો આને તમે ગણતરી કરશો તો શું આવશે? તો ગણતરી કરવા પર તમને મળશે 25.984 ગ્રામ, એટલે કે 26 ગ્રામ મળશે. રાઉન્ડિંગ એડસાનિક ટન કરીએ ત્યારે 26 ગ્રામ આવી ગયું, બરાબર છે. તો બાળકો મોલાર દળ કેટલો મળ્યો આપણને? સંયોજનનું મોલાર દળ કેટલો મળ્યો બાળકો? 26 ગ્રામ. આ મોલાર દળ છે બાળકો. હવે બાળકો આપણે શું કરવાના? આપણે આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો આણ્વીય સૂત્ર શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? આપણે પાસે એક પૂર્ણાંક અવયવ હોવો જોઈએ ને. પૂર્ણાંક અવયવ આપણે પાસે એક એવો પૂર્ણાંક અવયવ હોવો જોઈએ, બરાબર, જેને કે આપણે પ્રમાણસૂચક સૂત્ર સાથે ગુણાકાર કરશું તો આણ્વીય સૂત્ર મળી જશે, બરાબર છે. તો બાળકો સૌથી એના માટે આપણે આ પૂર્ણાંક અવયવ જે છે તે શોધવું પડે ને. અવયવ શોધવું પડશે. તો એના માટે આપણે શું કરવું પડે? તો સૌથી પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્રનો દળ શોધવો પડશે. મોલાર દળ તો આપણી પાસે છે જ, બરાબર. મોલાર દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ, આ બંનેની કિંમત આપણી પાસે હોવી જોઈએ. મોલાર દળ આવી ગયું. પ્રમાણસૂચક સૂત્ર દળ શું છે? તો બાળકો અહીંયા CH છે આપેલું, એટલે આનો દળ શોધો. એક કાર્બનનું 12 ને એક હાઇડ્રોજનનું 1. 12 + 1 13 થાય. ક્લિયર છે બાળકો? અહીંયા આપણે શોધી કાઢ્યું છે, જોઈ લો. પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર કેટલું? તો 12 + 1 13. ક્લિયર? હવે બાળકો આપણે શું કહું છે? તો અવયવ શોધવાનું છે, બરાબર. તો આપણે અવયવ શોધવાનું છે, જેના વડે આપણે પ્રમાણસૂચક સૂત્રને ગુણાકાર કરશું અને આણ્વીય સૂત્ર શોધશું. તો બાળકો એક અવયવ જે છે, બરાબર, તેનું સૂત્ર શું? તો મોલાર દળની છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. મોલાર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. તો મોલાર દળ કેટલો બાળકો? તો 26 ગ્રામ, બરાબર. તો N બરાબર 26 ગ્રામ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલો? તો 13 ગ્રામ આવશે બાળકો, બરાબર. અહીંયા આપણે 13 ગ્રામ લખીએ અને અહીંયા મોલ લખીએ, પ્રતિ મોલ. તો બાળકો અહીંયા શું છે? 13 ગ્રામ આવ્યું, બરાબર છે ને. તો હવે 26 ગ્રામ ભાગ્યા 13 ગ્રામ, તો ગ્રામ કેન્સલ થઈ ગયો. એનની કિંમત કેટલી આવી બાળકો? 2. એનની કિંમત કેટલી આવી બાળકો? 2 આવ્યું છે, જોઈ લો. ક્લિયર છે બાળકો? એનની કિંમત 2. હવે બાળકો આ એનની કિંમત જે 2 આવ્યું તે આપણે શું કરશું? પ્રમાણસૂચક સૂત્ર સાથે આપણે ગુણાકાર કરશું. હવે એટલે આની સાથે આપણે 2 ગુણાકાર કરશું એટલે આણ્વીય સૂત્ર મળી જાય. તો બાળકો જોઈ લો, અહીંયા કર્યું જ છે આપણે. હવે આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર બરાબર 2 ગુણ્યા CH બરાબર C2H2. બરાબર C2H2 છે શું? તો ઇથાઇન. તમને પહેલાં જ જણાવેલું હતું, ઇથાઇન છે. ઇથાઇન એટલે શું? તો કાર્બન 2 કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ, બરાબર ને, 3 બંધ. તો 2 કાર્બન વચ્ચે 3 બંધ બન્યો, દરેક કાર્બન પર 1 હાઇડ્રોજન, એટલે HC ટ્રિપલ બંધ CH, બરાબર. બાળકો આને છે ને, આ ઇથાઇનને સમાન રીતે આપણે એસિટિલિન કહીએ, બરાબર. એસિટિલિન એટલે એસિટિલિન અને ઓક્સિજન જ્યારે પ્રક્રિયા કરે ને બાળકો, એસિટિલિન અને ઓક્સિજન જ્યારે પ્રક્રિયા કરશે, અહીં લખી દઉં છું અહીંયા. તો બાળકો એસિટિલિન
પણ કહેવાય આ ઇથાઇનને. ક્લિયર છે બાળકો? જ્યારે આ એસિટિલિન અને ઓક્સિજન પ્રક્રિયા કરે બરાબર O2, તો આનાથી જે જ્યોત બને તે જ્યોતને આપણે શું કહીએ? ઓક્સી એસિટિલિન જ્યોત. બરાબર, જે કે સફેદ કલરનો ચમકારો હોય છે, ઓક્સી એસિટિલિન. જોઈએ છે ઓક્સી એસિટિલિન જ્યોત હોય બાળકો. બરાબર છે. અને આ ઓક્સી એસિટિલિન જે જ્યોત છે બરાબર, એ જ્યોત વ્હાઇટ કલરનો હોય છે. બરાબર, વેલ્ડિંગ કરીએ આપણે ત્યારે દેખાય આપણને વ્હાઇટ કલરનો ચમકારો હોય, ચોંદો બહુ લાગતો હોય. બરાબર છે. હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આવ્યા છે. પ્રશ્ન નંબર 1.35. એટલે આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો હવે જોઈએ બાળકો કે હવે પ્રશ્ન શું છે? 1.35માં કેલ્શિયમ કાર્બોનેટ જલ્ય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. તો બાળકો અહીંયા તમને રાસાયણિક પ્રક્રિયા આપ્યું છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, HCl સાથે પ્રક્રિયા કર્યું તો શું આપે? તો કેલ્શિયમ ક્લોરાઇડ આપે, કાર્બન ડાયોક્સાઇડ આપે, પાણી આપે. હવે બાળકો અહીંયા તમે જોશો તો 25 ml 0.75 મોલાર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું કેટલું દળ જોઈશે? બરાબર, એ રીતે પ્રશ્ન પૂછ્યું છે. તો બાળકો હું તમને પૂછું કે 0.75 મોલાર HCl, આનો મિનિંગ શું થાય બાળકો? 0.75 મોલાર HClનો મિનિંગ શું થાય? સૌથી પહેલો એ તો 0.75 મોલાર HClનો મિનિંગ થાય કે 1000 ml જો દ્રાવણ હોય, આનો જો દ્રાવણ 1000 ml હોય કદમાં, તો એની અંદર HClના મોલની સંખ્યા કેટલા? તો 0.75 મોલ હોય. આનો મતલબ એવો થાય કે જો આ સાંદ્રતા ધરાવતું દ્રાવણ 1000 ml એટલે કે 1 લિટર હોય, તો એમાં HCl દ્રાવ્યના મોલ કેટલા હોય? તો 0.75 મોલ આવે. ક્લિયર બાળકો? તો હવે આપણે આ જે આખો પ્રશ્ન છે તેને આપણે 2 તબક્કામાં જોશું. તો બાળકો કઈ રીતે જોઈ લો? અહીંયા ક્વેશ્ચન 1.35 છે, ઉકેલ જો 2 તબક્કામાં છે. તો પહેલો તબક્કો જોઈ લો. પહેલો તબક્કો શું છે બાળકો? તો 25 ml પ્રશ્નમાં આપેલું છે 0.75 મોલાર HClમાં HClનું દળ ગણવાનું છે બાળકો. એ આપણો પહેલો તબક્કો છે, ફર્સ્ટ સ્ટેપ. તો એના માટે સૌથી પહેલાં આપણે 1000 ml થી ચાલુ કરશું. 1 લિટર એટલે કે 1000 ml દ્રાવણ હોય, કેટલી સાંદ્રતાવાળું? 0.75 મોલાર HClની સાંદ્રતામાં. તો એમાં HClનો મોલ કેટલો થાય? તો 0.75 મોલ જ થાય. અને જો ગ્રામ પૂછું તો દલમાં ગ્રામ પૂછું, દલને ગ્રામમાં પૂછું તો HClનો દલ ગ્રામમાં આવા દ્રાવણ માટે કેટલો થશે? તો મોલ જેટલો આવ્યો તે મોલને આપણે મોલાર દલથી ભાગી દઈએ. ક્લિયર છે બાળકો? તો મોલ 0.75 મોલ આવેલો. બરાબર, તો મોલાર દળ એટલે 36.5 કોનો છે? HClનો મોલાર દળ તમે ગણશો તો 36.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, 36.5 ગ્રામ પ્રતિ મોલ એટલે મોલ કેન્સલ થઈ ગયો બાળકો. તો 0.75 ગુણ્યા 36.5 તો કેટલું થશે? તો 24.375. બરાબર, 375 24.375 એમ. તો બાળકો આટલો ગ્રામ આવ્યો, 24.375 ગ્રામ. આટલો ગ્રામ શું આવ્યું? HCl આવ્યો દ્રાવ્ય. હવે બાળકો આપણે શું કરવાનું છે કે 1000 ml 0.75 મોલાર HClમાં HClનો દળ કેટલો? તો આજે આવ્યો તેટલો 24.375 ગ્રામ. બરાબર, તો આપણે 1000 ml ની જગ્યાએ આને ફેરવી, આ કદને ફેરવી નાખીએ તો એટલે કે 25 mlમાં શોધવાનું ને આપણે અહીં. તો બાળકો આ 25 mlમાં શોધીએ તો 1000 ml ની જગ્યાએ, તો 1000ની જગ્યાએ 25 કરીએ. બરાબર છે, બાકી બધું સેમ. તો શું કરવું પડે? ક્રોસ ગુણાકાર કરીને લાવવાનું. તો બાળકો 25 ml ગુણ્યા 24.375 બરાબર 24.375 ગ્રામ ભાગ્યા 1000. તો 25 ગુણ્યા 24.375 ગ્રામ ગુણ્યા 25 ml ભાગ્યા 1000 ml. તો બાળકો 1000 ml કેન્સલ થઈ જશે. બરાબર, હવે તો આની કિંમત શું આવશે ગણતરીમાં તમે જોયું તો 0.6844 ગ્રામ આવે. ક્લિયર થયું બાળકો? આટલા ગ્રામ થાય. હવે બાળકો આપણે શું કરવાનું છે? તબક્કો 1 તો પૂરો થઈ ગયો આપણો. હવે આપણે તબક્કો 2. તો બાળકો તબક્કો 2 ની વાત કરીએ આપણે.
તો હવે 0.912 ગ્રામ HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરતો CaCO3 બરાબર કેલ્શિયમ કાર્બોનેટનો દળ શોધવાનું છે. ક્લિયર બાળકો? તો હવે સૌથી પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયા લખી દઈએ, જે ટેક્સ્ટ બુકમાં આવેલું છે. આ કેલ્શિયમ કાર્બોનેટ પ્રક્રિયા કરે 2 HCl સાથે અને CaCl2 અને CO2 અને પાણી આપે. ક્લિયર છે? તો હવે આપણે જોઈએ કે 2 મોલ HCl જે અહીંયા બતાવેલ છે, 2 મોલ બતાવ્યું છે ને, તો આ જે 2 મોલ HCl છે તેની અંદર ગ્રામ કેટલા? બરાબર, તો 2 મોલ, 1 મોલના આટલા ગ્રામ આવે. 1 મોલ HCl હોય તો 36.5 આવે. તો 2 મોલના કેટલા થશે? આનો 2 ગુણા થશે, તો 2 ગુણ્યા 36.5 ગ્રામ HCl થશે, તો 73 ગ્રામ HCl આવશે. બરાબર, આ 73 ગ્રામ HCl જે છે તે પ્રક્રિયા કરે સંપૂર્ણ રીતે કોની સાથે? તો કેલ્શિયમ કાર્બોનેટ સાથે. હવે બાળકો કેલ્શિયમ કાર્બોનેટ જે છે ત્યાં રાસાયણિક પ્રક્રિયામાં કેટલા મોલ છે? 1 જ મોલ છે ને બાળકો? 1 મોલની જ ગણતરી આપણે કરવાના. હવે બાળકો કેલ્શિયમ કાર્બોનેટની જે 1 મોલ છે બરાબર, એમાં મોલાર દળ કેટલો એનો? તો બાળકો એનો મોલાર દળ કેટલો આવે? 100 ગ્રામ આવે. ગણી લો કેવી રીતે? તો કેલ્શિયમનો 40, કાર્બનનો 12, 3 ઓક્સિજનનો 3 ગુણ્યા 16 એટલે 40 + 12 + 48. તો બાળકો આપણે આ રીતે સરવાળો કરશું તો 100 ગ્રામ આવી જશે. ક્લિયર? હવે બાળકો આપણે જોવાનું છે, આપણે જે પહેલા તબક્કામાં આ શોધેલું ને HClનું પ્રમાણ, તો 0.6844 ગ્રામ HCl જે કેલ્શિયમ કાર્બોનેટ સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરે ત્યારે વપરાતું કેલ્શિયમ કાર્બોનેટનો દળ બરાબર કેટલો? ક્વેશ્ચન માર્ક. તો બાળકો શું આવશે? તો કંઈ નથી કરવાનું. આમાં મોલાર દળ CaCO3નું લેવાનું છે, એને આપણે ભાગવાનું છે 2 મોલ HClનો દળ સાથે. ક્લિયર છે બાળકો? ને પછી આ જે છે આ પ્રમાણ HClનો તેના હાથે ગુણાકાર કરી નાખવાનો છે, એટલે 0.6844 સાથે ગુણાકાર કરવાનું છે. તો બાળકો અહીંયા મોલાર દળ કેલ્શિયમ કાર્બોનેટ કેટલો આવ્યો છે? તો એ તો 100 ગ્રામ છે, તો 100 ઉપર મૂકો. બરાબર, નીચે શું મૂકો છે? 2 મોલ HCl. તો 2 મોલ HClનો કેટલો ગ્રામ છે? તો 2 મોલ HClનો કેટલો દેખાય બાળકો? અહીંયા 73, 73. તો એ 73 મૂકી દો અહીંયા. તો 100 ભાગ્યા 73 ગુણ્યા 0.6844 બાળકો આ પહેલા તબક્કામાં આપણે લાવેલા 0.6844 બરાબર. તો અહીંયા મૂકી દો. હવે બાળકો અહીંયા ગ્રામ ગ્રામ કેન્સલ, પછી આનું તમે ગણતરી કરશો તો કેટલું આવશે? તો 0.938 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાતો છે. બરાબર, કેમાં? તો આ રાસાયણિક પ્રક્રિયામાં. બરાબર, તો તમારો આન્સર કેટલો છે? 0.938 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ વપરાય. ક્લિયર બાળકો? હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જોવા પહેલાં પ્રશ્ન વાંચી લો. હવે જોઈ લો બાળકો 1.36. તો પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન વાયુ બનાવવામાં આવે છે. તો બાળકો તમે જોઈ લો રાસાયણિક પ્રક્રિયા આપ્યું છે 4HCl + MnO2 આપે પાણી + MnCl2 + Cl2. બરાબર, 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? પ્રશ્ન પૂછાયું છે આ રીતે. તો બાળકો MnO2ની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાય. 1 MnO2નો મોલ છે, મોલ કેટલા? આના 1 જ છે, આના કેટલા? 4. એટલે આનો 1 મોલ આના 4 મોલ સાથે પ્રક્રિયા કરે. બરાબર છે? તો બાળકો આપણે જોઈ લો કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? આ જોઈ લો ક્વેશ્ચન 1.36. બાળકો આ પ્રશ્ન જે છે તે તમારા ચેપ્ટરનો સ્વાધ્યાયનો સૌથી લાસ્ટ ક્વેશ્ચન છે. બરાબર છે? સૌથી લાસ્ટ ક્વેશ્ચન 1.36. તો બાળકો આપણે શું કરવાનું છે ઉકેલમાં? તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? 1 મોલ MnO2, 1 મોલ MnO2 લેવાનું છે. બરાબર, 1 મોલ MnO2 તમને રાસાયણિક પ્રક્રિયામાં આપેલું છે. આપેલ રાસાયણિક પ્રક્રિયામાં MnO2નો કેટલો મોલ છે? 1 મોલ. બરાબર, તો 1 મોલનો વજન કેટલો? બરાબર, ગ્રામમાં. દળ કેટલો? તો બાળકો 55. મેંગેનીઝનું કેટલું આવે? પરમાણુ દળ 55. ને ઓક્સિજનનું કેટલું? તો 16. તો કેટલા ઓક્સિજન છે? 2. તો 55 + 2 × 16 એટલે શું થશે બાળકો? તો 55 × 32 એટલે શું થશે બાળકો? 87 ગ્રામ આવશે MnO2ના 1 મોલના. બરાબર છે? 1 મોલના કેટલા આવશે? 87. હવે બાળકો
એનો મિનિંગ શું છે? આ રાસાયણિક પ્રક્રિયા લખી દઉં ફરીથી. 4HCl પ્લસ MnO2 આપે પાણીના 2 મોલ, MnCl2 નો 1 મોલ, Cl2 નો 1 મોલ. ક્લિયર? આપણે એ જોઈશું કે આનો જો 1 મોલ પ્રક્રિયા કરતો હોય 4 મોલ સાથે, એટલે કે આનો 87 ગ્રામ પ્રક્રિયા કરતો હોય આના 4 મોલ સાથે, તો ખરેખર આના 4 મોલમાં કેટલા ગ્રામ સાથે પ્રક્રિયા કર્યું? તો MnO2 મેંગનીઝ ડાયોક્સાઇડનો 87 ગ્રામ જે છે તે 4 મોલ HCl સાથે પ્રક્રિયા કરે, તો 4 મોલ HCl એટલે કે કેટલા ગ્રામ સાથે પ્રક્રિયા કરે? તો બાળકો આપણે આને દલ શોધી લઈએ. બરાબર, 4 HCl, 4 મોલ HClનો તો દલ બરાબર ક્વેશ્ચન માર્ક, તો 4 ગુણ્યા HClનો મોલાર દલ. બરાબર, HClના મોલાર દળ સાથે આપણે 4 ગુણાકાર કરશું એટલે આવશે, તો 4 ગુણ્યા 36.5 ગ્રામ પ્રતિ મોલ, તો કેટલો આવશે બાળકો? 146 ગ્રામ HCl છે. તેનો મતલબ એવું છે કે 87 ગ્રામ MnO2 જે છે તે 146 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા માટે. બાળકો એ વસ્તુ અહીંયા લખ્યું છે, જો 87 ગ્રામ MnO2 સાથે HCl કેટલો પ્રક્રિયા કરે? 146 ગ્રામ HCl પ્રક્રિયા કરે છે. માટે હવે MnO2 નો આપણે 87 ગ્રામ હટાવીને આપણે શું કરવાના? તો 5 જ ગ્રામ. કેમ? તો બાળકો તમને પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા જોઈ લો 5 ગ્રામ પૂછ્યું છે. બરાબર ને? તો મેંગનીઝ ડાયોક્સાઇડ આપણે 87 ગ્રામ નહીં પણ 5 જ ગ્રામ લઈએ, તો 5 ગ્રામ સાથે HClનો કેટલો ગ્રામ પ્રક્રિયા કરશે બાળકો? આટલો થોડી કરશે, ઘણો ઓછો કરશે ને. તો કઈ રીતે? તો બાળકો કંઈ નથી કરવાનું, ક્રોસ ગુણાકાર કરો. 5 ગ્રામ ગુણ્યા 146 ગ્રામ, 5 ગ્રામ MnO2 ગુણ્યા 146 ગ્રામ HCl ભાગ્યા 87 ગ્રામ MnO2. તો બાળકો MnO2 કેન્સલ થઈ જશે. આ રીતે જો લખાય. બરાબર, MnO2 કેન્સલ થઈ ગયો બાળકો, ગ્રામ કેન્સલ થયો. બરાબર, 5 ગુણ્યા 146 ગ્રામ HCl ભાગ્યા 87, તો બાળકો આન્સર શું આવે? 8.40 ગ્રામ HCl આવે. શું આવે? 8.4, 4.8 ગ્રામ હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર, કાં તો હાઇડ્રોક્લોરિક એસિડ જે હોય તે. બરાબર, 8.4 ગ્રામ આવશે. તો બાળકો આ તમારો આન્સર છે. તો તમને પ્રશ્ન પૂછાયું હતું કે 5 ગ્રામ મેંગનીઝ ડાયોક્સાઇડ સાથે HClના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? તો બાળકો શું આન્સર આવશે? HClના આટલા ગ્રામ પ્રક્રિયા કરશે. કેટલા? 8.4 ગ્રામ HClના 5 ગ્રામ MnO2 સાથે પ્રક્રિયા કરશે. ક્લિયર થયું બાળકો? તો બાળકો આ જે પણ ચેપ્ટર હતો, બરાબર, એ ચેપ્ટરમાં આપણે બધું સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ લો. હવે આ પાણા પછી આગળ સ્વાધ્યાય પૂરો થઈ જતો છે અને નવો ચેપ્ટર ચાલુ થતો છે બાળકો. બરાબર છે? કયા? આ પાણા પછી જોઈ લો. એટલે 1.36 પાણો કમ્પ્લીટ થાય, એના પછી આપણો ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ થાય બાળકો. કયો? તો પરમાણુનું બંધારણ. બરાબર છે? એટલે આ ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું. સ્વાધ્યાયના બધા પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા. હવે બાળકો તમને એક હું સજેશન આપી દઉં. બરાબર, સજેશન સમજજો અને હોમવર્ક પણ સમજજો સાથે જ તમારા માટે. તો બાળકો આ મારા તરફથી તમને આ હોમવર્ક છે કે તમે આ ચેપ્ટર આખું રીડિંગ કરો, NCERT ટેક્સ્ટબુક રીડિંગ કરો. બરાબર છે બાળકો? NCERT ટેક્સ્ટબુક રીડિંગ કરો અને રીડિંગ કરતાં સાથે તમારું પોતાનું જે કંઈ પણ અમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે, બરાબર, તે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમે નોટ ડાઉન કરો. અને ખાસ કરીને બરાબર આખા ચેપ્ટરમાંથી તમારે જેટલા પણ સૂત્રો છે, બરાબર, દાખલા ગણવા માટે જે કંઈ સૂત્રો હોય, બરાબર, તે બધા સૂત્રોનું નોંધ કરો. એક લિસ્ટ બનાવો, બધા સૂત્રોનું લિસ્ટ બનાવો. ક્લિયર છે બાળકો? પછી આની પણ જાણકારી તમારે રાખવું પડશે બાળકો. આની જાણકારી પણ તમારે રાખવી પડે, કોષ્ટક 1.3ની. ક્લિયર છે બાળકો? તો બધા આ રીતેની જે બધા સૂત્રો છે બાળકો, આવા બધા સૂત્રો છે. પછી આના પણ પ્રશ્ન પૂછાય છે. ડિગ્રી ફેરનહાઇટને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો, ડિગ્રી સેલ્સિયસને ડિગ્રી ફેરનહાઇટમાં ફેરવો, ડિગ્રી સેલ્સિયસ હોય તો કેલ્વિન તાપમાનમાં ફેરવો. તો આના પણ 1 માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય છે બાળકો. બરાબર છે? પછી બીજા બધા આ એકમોની આપણે વાત કરીએ તો બાળકો એકમો પણ ઘણા અગત્યના છે, એના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર છે? તો તમે આ ચેપ્ટરના ટેસ્ટ માટે તમારું, બરાબર, તમે લિસ્ટ બનાવી લો. કોના? તો બધા સૂત્રોના લિસ્ટ બનાવો બાળકો. પછી એમાં આ ચેપ્ટરમાં અહીંયાથી જે ટૉપિક ચાલુ થાય છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો, બરાબર, ત્યાંથી બધા જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ચાલુ થયા છે બાળકો. આ નિયમોવાળા બધા જ વૈજ્ઞાનિકો દ્વારા નિયમો જે અપાયા છે તે બધા તમારે એકદમ પરફેક્ટ કરવા છે. IMP ક્વેશ્ચન છે બાળકો એ બધા. બરાબર છે? કોની વાત કરતા છે આપણે? તો દળ સંચયનો નિયમ થયો, નિશ્ચિત પ્રમાણનો નિયમ થયો, ગુણક પ્રમાણનો નિયમ થયો બાળકો. પછી ગેલુસેકનો નિયમ થયો, એવોગાડ્રો નિયમ થયો. બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત થયો. બરાબર છે? બધા ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે.
આને દળને મોલાર દળ તો તમને ગણતા આવડત જ છે, સૂત્ર દળ પણ આવડે જ છે તમને, બરાબર છે. મોલની સંકલ્પનાઓ છે જે બાળકો, મોલની સંકલ્પનાની આપણે જો વાત કરીએ બાળકો, તો આ પણ બહુ જ અગત્યનું છે બાળકો. તો બાળકો તમે જાણી લો કે તમારા જેઈ નીટ માટે મોલ સંકલ્પનાથી તમારું ચાલુ થાય. પહેલાં ચેપ્ટરમાં જે પણ કંઈ ચાલુ થાય ને તે મોલ સંકલ્પના અને આ બધા નિયમોથી ચાલુ થાય, બરાબર. આ નિયમોનો સમાવેશ થાય, બરાબર. આ બધા પ્રકારના જે નિયમો છે બાળકો, આ બધા નિયમો આવી જતા હોય જેઈ નીટમાં, એન્ટ્રન્સ એક્ઝામમાં, અને મોલ સંકલ્પના આવે એક નવો ટૉપિક બનીને, બરાબર છે બાળકો. તો મોલ સંકલ્પનામાં આ બધું જ આવી જશે, બંધારણીય સંગઠનીય ને એ બધા આવી જશે. ને ખાસ કરીને બાળકો આ જે બધા જે છે બાળકો, આ સીમિત પ્રક્રિયકવાળું જે છે તે પણ અગત્યનું છે બાળકો. સીમિત પ્રક્રિયકની આપણે વાત કરીએ તો સીમિત પ્રક્રિયક પણ ઘણો જ અગત્યનો છે ટૉપિક. એના પર દાખલા પૂછાતો હોય, એના બધા તમે સૂત્ર અને બધા જ જે સ્ટેપ છે તે સ્ટેપ પણ બધા યાદ રાખો બાળકો. પછી દ્રાવણોમાં જે પ્રક્રિયાઓ છે બરાબર, તો દ્રાવણ પ્રક્રિયાઓ જે છે બધા દળથી ટકાવારી, વજનથી ટકા, W/W, મોલ અંશ, મોલારિટી, આ બધાના તમે સૂત્રના લિસ્ટ બનાવી રાખો બાળકો. કોયડામાંથી પણ લિસ્ટ બનાવો, કોયડાનો ઉકેલ જોઈને લિસ્ટ બનાવો, બરાબર છે. ને પછી તમારા આખા પાઠના સ્વાધ્યાયના જે ઉકેલો છે તેમાંથી જોઈને પણ લિસ્ટ બનાવો, બરાબર છે. સૂત્રોના લિસ્ટ બનાવો, સૂત્રના લિસ્ટ તમે બનાવીને એને યાદ રાખો બાળકો. સૂત્રના યાદી બનાવીને યાદ રાખવાનું છે, વારંવાર રિવિઝન કરવાનું છે બાળકો, તો તમારું બધું ઇઝી લાગશે તમને આ, બરાબર છે. એ જ રીતે તમે બધા જ ચેપ્ટરમાં કરજો. ચાલો, તો ઓલ ધી બેસ્ટ બધાને, થેન્ક યુ. વાંચતા રહેજો બધા, અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરીને મેસેજ કરજો. ક્લિયર છે બાળકો? કોઈ પણ ડાઉટ હોય તમારો ડાઉટ પછી ક્લિયર કરી દેવામાં આવશે. થેન્ક યુ.